નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. આ ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની દારૂ પાર્ટી ચાલતી હતી. મકાનની અંદર વાઈફાઈ, ટીવી, ફ્રીજની સુવિધાઓ તો બહાર દારૂ બાઇટિંગનો ઢગલો. 10 દિવસ મહેસાણામાં મોજ કરી. 14,000થી વધુ રોકાણકારોના 6,000 કરોડનું કૌભાંડ આચરનાર BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને 1 મહિના બાદ CID ક્રાઇમે મહેસાણાના દવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો છે. આ સાથે તેને સાચવનાર અને ફાર્મ હાઉસના માલિક કિરણસિંહ ચૌહાણને પણ CID ગાંધીનગર લઈ ગઈ છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છુપાયો હતો તે ફાર્મ હાઉસની મુલાકાત લેતા અહીં રોજ દારૂની પાર્ટીઓ થતી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત કિરણ ચૌહાણે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા માટે ફાર્મ હાઉસમાં વાઈફાઈ, ટીવી, ફ્રીજ સહિતની VIP સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી હોવાનું દિવ્ય ભાસ્કરના કેમેરામાં કેદ થયું છે. મહેસાણાથી 23 કિલોમીટર આવેલા દવાડા ગામથી 1.5 કિલોમીટર દૂર કિરણસિંહ ચૌહાણનું ફાર્મ હાઉસ આવેલું છે, જેમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા છુપાયો હતો. દિવ્ય ભાસ્કરની ટીમ આ ફાર્મ હાઉસ પર પહોંચી તો ફાર્મના દરવાજે એક વૃદ્ધ મળ્યા હતા. તેમને કિરણસિંહ અંગે પૂછતા તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું અને ત્યાંથી રવાના થઈ ગયા હતા. ત્યારબાદ અમારી ટીમ ફાર્મ હાઉસનો દરવાજો ખોલીને અંદર ગઈ તો કેટલીક દારૂની બોટલો અને અસંખ્ય નાસ્તાની ખાલી ડીશો જોવા મળી હતી. એ જોઈને ચોક્કસથી કહી શકાય કે અહીં દરરોજ દારૂની પાર્ટીઓ થતી હશે. આ બાદ અમારી ટીમે ફાર્મ હાઉસના પાછળના ભાગે તપાસ કરી તો એક ખાટલો ઢાળેલો જોવા મળ્યો હતો, જેના પર એક ગોદરું અને શાલ પડેલી હતી. આ ઉપરાંત કિરણસિંહે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ માટે તાજેતરમાં જ વાઈફાઈની સુવિધા ઊભી કરી હોય એવું અમારા કેમેરામાં કેદ થયું હતું. ફાર્મ હાઉસના રૂમને તાળું મારેલું હતું, જોકે એક બારી ખુલ્લી હતી, જેમાંથી અમે અંદર જોયું તો રૂમમાં એક મોટું ટીવી, ફ્રીજ, બેડ, ઓઢવા માટે ધાબળો અને એક સ્વેટર જોવા મળ્યા હતા. આમ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે કિરણસિંહ ચૌહાણે અહીં તમામ પ્રકારની VIP સુવિધાઓ ઊભી કરી હોવાનું દિવ્ય ભાસ્કરના કેમેરામાં કેદ થયું હતું. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્જી સ્કીમ ચલાવી 6,000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોના કૌભાંડો કરોડો રૂપિયા ડૂબાડી દે એ પહેલાં જ CID ક્રાઇમે તેને BZ ગ્રુપની ઓફિસ પર દોડવાની કાર્યવાહી કરી હતી અને આ સમગ્ર પોન્જી સ્કીમ શૂન્યથી 6,000 કરોડના સામ્રાજ્ય સુધી કેવી રીતે પહોંચી એ અંગે આપને જણાવીશું. CID ક્રાઇમના IG પરિચિત રાઠોડે જણાવ્યું હતું કે BZ પોન્જી સ્કીમના 6,000 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી લાંબા સમયથી ફરાર હતો, જેને મહેસાણાના દવાડા ગામથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવાય છે અને પૂછપરછ ચાલે છે. આરોપી ભૂપેન્દ્ર ઝાલા 1 મહિનાથી ફરાર હતો. ટેકનિકલ સર્વેલન્સથી મહેસાણા જિલ્લાના દવાડા ગામમાં હોવાના અહેવાલો મળ્યા હતા. વોચ ગોઠવીને તેને ઝડપી પાડવામાં આવ્યો છે. BZ ફાઇનાન્સ સર્વિસના કૌભાંડમાં જે લોકોના નાણાં ફસાયેલા છે તેવા ભોગ બનનારા લોકો ફરિયાદ આપી શકે છે. લોકોના 95 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. CID ક્રાઇમ દ્વારા મિલકતો ટાંચમાં લઈ ભોગ બનનારના નાણાં પરત કરવામાં આવશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણિત છે. તે સૌથી પહેલાં લોકોમાં ચર્ચામાં આવ્યો એ ઘટના હતી ગત લોકસભા ચૂંટણી. એમાં તેણે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ ન મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. જોકે ચૂંટણી લડવાને બદલે તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી. તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એપ્રિલ 2024માં કરેલા સોગંદનામામાં જણાવ્યા અનુસાર તેના પરિવારમાં પિતા પરબતસિંહ અને માતા મધુબેન છે. સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ હાલ રાયગઢના ઝાલાનગર સ્થિત તેમનો વૈભવી બંગલો સુમસામ છે અને બંગલાની બહાર લક્ઝરિયસ ગાડીઓ પાર્ક કરેલી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સોગંદનામા અનુસાર ગત લોકસભા ચૂંટણી તેમાં
તેમની સામે કોઈ ફોજદારી ગુનો પણ નથી નોંધાયેલો. આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે પોતાના જુદી જુદી બેંકમાં 9 બેંક એકાઉન્ટ છે, જ્યારે પિતા પરબતસિંહના નામે 3 બેંક ખાતા છે, પરંતુ માતાના નામે એક પણ બેંક એકાઉન્ટ નથી. ત્યાં સુધી કે ભૂપેન્દ્રસિંહે પોતાના નામે શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં પણ કોઈ રોકાણ નથી કર્યું એમ સોગંદનામામાં દર્શાવ્યું હતું. પોતાની પાસે એક અર્ટિગા કાર અને પિતાના નામે સ્કોર્પિયો કાર હોવાનું જણાવ્યું હતું. આરોપીએ પોતાની પાસે માત્ર 47 ગ્રામ, પિતા પાસે 40 ગ્રામ અને માતા પાસે 25 ગ્રામ જ સોનું હોવાનું જણાવ્યું હતું. જોકે ભૂપેન્દ્રસિંહે વર્ષ 2021થી 2023 સુધીમાં 10 એકર જેટલી જમીન હિંમતનગર અને મોડાસાના મહાદેવપુરા ગામડી, અડપોદરા, સજાપુર અને સાકરિયા ગામે ખરીદી હોવાનું જણાવ્યું છે. બી-ઝેડ ગ્રુપની અલગ અલગ બ્રાન્ચમાં દરોડા પાડવાની ઘટનાથી ગુજરાતના એવા રાજકારણીઓ પણ હચમચી ગયા છે, જેમનું સીધું રોકાણ અને જોડાણ બી-ઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે છે. એક કા ડબલ સ્કીમ આપી અને લોકો સાથે છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી તો અત્યાર સુધી જોવા મળી હતી, પરંતુ આ સ્કીમમાં તો 1 કા 3 કરવામાં આવતા હતા. આ સ્કીમમાં ખાસ કરીને નિવૃત્ત કર્મચારી અને શિક્ષકોને લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવવામાં આવતું હતું, પરંતુ આ અધૂરું સત્ય છે. હકીકતમાં તો અનેક રાજકારણીઓ તથા પોલીસ કર્મચારીઓ પણ છે, જેમના નાણાં ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં રોકાયેલા છે. બી-ઝેડ ગ્રુપનો ભૂપેન્દ્ર ઝાલા પોતાના પાર્ટનર સાથે મુખ્ય કામ કરતો હતો. ફંડ ઉઘરાવવા માટે તેણે અલગ અલગ એજન્ટની નિમણૂક કરી હતી, જેને તે સેલ્સ એક્ઝિક્યુટિવ માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી ફંડ લાવી આપતા હતા, જેમાં ફંડ આપનારી વ્યક્તિને પ્રતિ માસ 3% જેટલું વ્યાજ ચૂકવતું હતું. આ 3% વ્યાજ આપવા માટેની બાંયધરી ફ્રેન્કિંગ કરીને આપવામાં આવતી હતી. આ ઉપરાંત જે તે ફંડ આપનારી વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ફંડ લાવે તો જે તે રેફરન્સ આપનારને 1 થી 1.5% કમિશન મળતું હતું. જે ફંડ રોકાણ માટે આવતું હતું તેનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થાય છે તેની જાણકારી માટે માત્ર ભૂપેન્દ્ર ઝાલા પાસે જ રહેતી હતી. સ્કીમમાં જોડાયેલા લોકો કહી રહ્યા છે કે આ ફંડમાંથી જે પણ મોટી માત્રામાં કમાણી થતી હતી એ પૈકીની સૌથી વધારે રકમની કમાણી ક્રિપ્ટોકરન્સીમાંથી થતી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ધંધો એટલો ફૂલ્યો ફાલ્યો હતો કે થોડા સમય પહેલાં જ આણંદમાં જ બ્રાન્ચ ખોલી હતી, તેમજ પોતાની નવી ઓફિસ દુબઈમાં ખોલવાની તૈયારી કરી રહ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં પણ એક નવી ઓફિસ ખોલવાની ભૂપેન્દ્ર ઝાલાએ તૈયારી કરતો હતો. મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં કેટલાક કર્મચારી, પોલીસ કર્મચારી તથા ડૉક્ટરોના રૂપિયા પણ રોકાયેલા છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલા સ્થાનિક રાજકીય નેતાઓની અંગત વ્યક્તિ પણ હતી, કેમ કે અનેક રાજકીય માથાના રૂપિયા પણ ઝાલાની સ્કીમમાં ઇન્વેસ્ટ થયેલા હોવાની માહિતી મળી રહી છે. રાજકીય સ્તર પર જિલ્લાના મોટા નેતાઓના રૂપિયા રોકાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેમજ હિંમતનગર તથા આસપાસના નાના ગામના લોકોએ પણ આ સ્કીમમાં નાણાં રોક્યા હોવાની માહિતી મળી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાની સાથે એક પાર્ટનર પર જોડાયેલા છે, જે પણ ફંડિંગનું એડજસ્ટમેન્ટ કરતા હતા. મોટા ભાગનું એડજસ્ટમેન્ટ USDT તથા ક્રિપ્ટોમાં ફંડ ટ્રાન્સફર કરતા હતા. ભૂપેન્દ્ર ઝાલા તેના પાર્ટનર્સની દુબઈમાં શિફ્ટ કરવાની ગણતરી એટલે પણ હતી, કેમ કે દુબઈમાં આ કામગીરી ગેરકાયદેસર કહેવાતી નથી. ભૂપેન્દ્ર ઝાલાનું સાબરકાંઠામાં મોટું નામ છે, એટલે હતું કે અનેક સ્તરે સેવાકીય પ્રવૃત્તિ કરતો, મંદિરમાં દાન કરતો હતો, ગરીબો માટે ઘર બનાવવાની શરૂઆત પણ કરી હતી અને આમ સ્થાનિક સ્તરે એમનું વર્ચસ્વ વધતું જતું હતું. સ્થાનિક સ્તરે સપોર્ટ મળવાને કારણે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અપક્ષમાંથી ચૂંટણી લડવા ફોર્મ ભર્યું હતું અને શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા. ભૂપેન્દ્ર ઝાલાની ખ્યાતિ એટલી બધી વધી ગઈ હતી કે ભાજપ તથા કોંગ્રેસ ઉમેદવાર હાર ભાળી જશે એવો ડર પણ પેદા થયો હતો. શક્તિ પ્રદર્શન જોતાં રાજકીય લોકોને ડર પેસી ગયો હતો કે જો આ વ્યક્તિ રાજકીય રીતે મોટી થશે તો નડશે. હવે વાત એ છે કે હર્ષ સંઘવી સાહેબ લોકોના ઉઘાડા પગે સરઘસ કાઢતા હોય છે, જે વાંકા વાંકા ચાલતા હોય છે, લંગડાતા લંગડાતા ચાલતા હોય છે અને
કેવી પરિસ્થિતિમાં ચાલતા હોય છે, કારણ કે એ લોકો તો આલતું ફાલતું અપોરી ટપોરી મવાલી એવા લોકોના સરઘસ કાઢતા હોય છે અને એને મારી મારીને એના સરઘસ કાઢતા હોય છે. તો આ ભૂપેન્દ્ર ઝાલાનું અને કિરણ ચૌહાણનું સરઘસ અને બીજા લાગતા વળગતાની ધરપકડ થાય એના સરઘસ જો કાઢે તો હું હર્ષ સંઘવીને માનું કે ખરેખર હર્ષ સંઘવી જે છે એ મૃત ગૃહમંત્રી છે, પરંતુ એવું બનશે નહીં, કારણ કે એ એમની તાકાત બહારની વાત છે. હર્ષ સંઘવી સાહેબની તાકાત બહારની વાત છે કે આ ભૂપેન્દ્ર ઝાલા અને કિરણ ચૌહાણના સરઘસ કાઢવા ઉઘાડા પગે મારી મારીને એ હર્ષ સંઘવી સાહેબ ગૃહમંત્રીના જે એમના તાકાત છે ને એ તાકાત બહારની વાત છે. એ કોઈ દિવસ બનશે નહીં. એ તો ટપોરી આલી મવાલી ટપોરીના સરઘસ કાઢે એ પૂરતું જ છે. ખરેખર સરઘસ કાઢવા હોય તો તમામ લોકોના અને ગોંડલમાં ભાઈ ધારાસભ્ય શ્રીના દીકરા એમનું સરઘસ નથી કાઢ્યું, બીજા માજી ધારાસભ્યનું જે બાયોડીઝલ પકડાણું એનું સરઘસ નથી કાઢ્યું. આ તો મોટા કૌભાંડ છે, એના સરઘસ કાઢવા જોઈએ, પણ એના સરઘસ નહીં કાઢે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.